નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી વિદ્યાપીઠ મહુવા. હું શૈલેષ લાડમોર વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં ભૂમિના નિર્માણ સાથે જોડાયેલા ઘણા બધા પરિબળો વિશે આપણે અભ્યાસ કરી ગયા. એટલે કે ભૂમિના નિર્માણ માટે કયા પરિબળો છે એ જવાબદાર છે. તો એના જે પરિબળો છે, સૂર્ય, પાણી, પવન અને સજીવો. તો આ દરેક પરિબળો વિશે આપણે અગાઉના લેક્ચરમાં છે એ અભ્યાસ કરી ગયા. તો હવે આપણે આજના લેક્ચરમાં ભૂમિમાં ખનિજની પ્રચુરતામાં વધારે આગળ અભ્યાસ કરીએ. આપણે પ્રવૃત્તિ 14.10 એ સમજી ગયા. તો હવે આપણે આગળ, જેમ કે તમે જોયું કે ભૂમિ એક મિશ્રણ છે, એટલે આપણે પ્રવૃત્તિ પરથી છે એ આપણને ખ્યાલ આવી ગયો કે ભૂમિ છે એક મિશ્રણ છે, અને એ પણ છે એક પ્રકારનું વિષમાંગ મિશ્રણ છે, કે એમાં વિવિધ પ્રકારના છે એ માટીના છે ઘટકો રહેલા છે. એટલે મોટા કદની રેતી છે, પછી એ રીતે નાની રેતી, કાંપ વગેરે છે એ એક પ્રકારનું છે એ મિશ્રણ છે. તેમાં વિભિન્ન આકારના નાના નાના ટુકડાઓ છે ઓગળેલા હોય છે. એટલે ભૂમિ છે આવા ઘણા બધા નાના ટુકડાઓ છે, રેતીના કે નાના ટુકડાઓ છે એ જોડાઈ અને ભૂમિ છે બને છે. તેમાં સડેલા, ગળી ગયેલા સજીવોના ટુકડાઓ પણ મળી આવે છે, જેને હ્યુમસ એટલે કે સડતા કાર્બનિક પદાર્થો કહે છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ 14.10માં આપણે અભ્યાસ કરી ગયા કે માટીમાં છે આપણે જ્યારે માટી કરતાં 5 ગણું છે પાણી લીધું હતું, ત્યારે એ પાણીની ઉપર ઘણા બધા છે એ પદાર્થો છે એ તરતા હતા. એટલે પાણીની ઉપર જે પદાર્થો તરતા હતા એ શું છે? એ કાર્બનિક પદાર્થો છે. એટલે કે કોઈ સડી ગયેલા સજીવોના છે એ ટુકડાઓ છે, એટલે એના અવશેષો છે, જેને આપણે સડતા કાર્બનિક પદાર્થો છે કહીએ છીએ, અથવા તો એને હ્યુમસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આના સિવાય ભૂમિની માટીમાં વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવ પણ હોય છે. એટલે ભૂમિમાં છે એ ઘણા બધા પ્રકારના સૂક્ષ્મજીવો પણ છે રહે છે, જેનાથી છે વનસ્પતિને પણ છે ફાયદો થાય છે. ભૂમિના પ્રકારનો નિર્ણય તેમાં મળી આવતા કણોના સરેરાશ પ્રમાણ દ્વારા નક્કી કરવામાં આવે છે. એટલે ભૂમિ છે એ વિવિધ પ્રકારની હોય છે. પૃથ્વી પર મળી આવતી દરેક જમીન અથવા ભૂમિ છે એ સરખી હોતી નથી. તો ભૂમિ છે ઘણા બધા પ્રકારની છે હોય છે, અને એના પ્રકાર છે એ શેના આધારે નક્કી કરવામાં આવે? તો ભૂમિના પ્રકારો છે એ ભૂમિની અંદર મળી આવતા જે ઘટકો છે, એટલે કે માટીના કણો છે, એને આધારે છે એ નક્કી કરવામાં આવે છે. એટલે જો ભૂમિમાં છે વધારે પ્રમાણમાં મોટા માટીના કણો છે હોય, અથવા તો મોટા છે પથ્થર હોય, તો એને આપણે સામાન્ય રીતે રેતાળ ભૂમિ તરીકે ઓળખીએ છીએ. એટલે વધારે પ્રમાણમાં જો રેતી આવેલી હોય તો એને આપણે રેતાળ ભૂમિ તરીકે ઓળખીએ છીએ. પછી જો વધારે ઝીણી માટી આવેલી હોય તો આપણે એને કાપાળ ભૂમિ પણ છે કહીએ છીએ. તો આ એટલે સરેરાશ પ્રમાણને આધારે એમાં માટીના છે કયા પ્રકારના કણો વધારે છે એને આધારે આપણે ભૂમિના છે એ અલગ અલગ પ્રકાર છે હોય છે. જમીનની ગુણવત્તા તેમાં આવેલ હ્યુમસનું પ્રમાણ અને તેમાં મળી આવતા સૂક્ષ્મજીવોને આધારે નક્કી કરવામાં આવે છે. એટલે આપણે સારી જમીન છે એ કોને ગણવી, અથવા ફળદ્રુપ જમીન છે એ કોને ગણવી? તો એમાં વધારે પ્રમાણમાં જો હ્યુમસનું પ્રમાણ વધારે હોય, અથવા તો વધારે પ્રમાણમાં સૂક્ષ્મજીવો હોય, તો એ જમીન છે એ વધારે સારી છે એ ગણાય, અથવા વધારે ગુણવત્તાવાળી છે એ ગણાય. કારણ કે તે ભૂમિને છે છિદ્રાળુ બનાવે છે, અને હવા તેમજ પાણીને ભૂમિની અંદર દાખલ થવા માટે મદદરૂપ બને છે. એટલે ભૂમિમાં છે વધારે સજીવો હોય તો એ સજીવો છે એ
ભૂમિની અંદર છે વિવિધ પ્રકારના છે છિદ્રો બનાવે છે, અને એને કારણે છે એ પાણી છે એ સરળતાથી ભૂમિમાં ઉતરી શકે અને હવાની અવરજવર પણ છે વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના ધોરણોમાં છે એ ભણી ગયા અને આપણે વારંવાર છે અભ્યાસ કરતા આવ્યા છીએ કે અળસિયા છે એ ખેડૂતોના મિત્ર છે. તો અળસિયા છે આવું કરે, ભૂમિમાં છે એ દર બનાવે છે, એટલે છિદ્રો પાડે છે. એના કારણે શું થાય? એના કારણે ભૂમિમાં છે પાણી છે એ ઊંડે સુધી ઉતરી શકે અને હવાની અવરજવર છે એ વધે છે. એટલે જે ભૂમિમાં હવાની અવરજવર છે એ વધારે હોય એ જમીન છે એ સારી ગણાય, કારણ કે એમાં વનસ્પતિ માટે છે એ હવા છે પૂરતા પ્રમાણમાં મળી રહેતી હોય. એટલે આવી રીતે છે એ આ સૂક્ષ્મજીવો છે એ ભૂમિને છિદ્રાળુ બનાવે છે અને હવા તેમજ પાણી માટે છે અનુકૂળ બનાવે છે. ખનિજ પોષક તત્વો જે તે જમીનમાં મળી આવે છે તેવા પથ્થરો પર નિર્ભર રહે છે, જેના દ્વારા જમીન બને છે. એટલે જે પથ્થરમાંથી જમીન બની હોય એના આધારે એના ખનિજ તત્વો છે એ નક્કી થતા હોય છે, કારણ કે આ ખનિજ તત્વો છે એ પથ્થરોમાંથી છે એ મળતા હોય છે. એટલે કે જમીન જ છે, ભૂમિ છે એ પણ છે પથ્થરમાંથી છે બનેલી હોય છે. એટલે જે પથ્થરમાંથી ભૂમિ બનેલી હોય અથવા જે પથ્થરમાંથી એનું નિર્માણ થયું હોય એને આધારે એના ખનિજ તત્વો છે નક્કી થતા હોય છે. એટલે અલગ અલગ જગ્યાએ છે અલગ અલગ પ્રકારની ભૂમિ હોય છે અને એમાં ખનિજ તત્વોનું પ્રમાણ પણ અલગ અલગ હોય છે. એટલે પૃથ્વી પર આવેલી બધી જ ભૂમિ છે એ સરખી નથી અને બધી જ ભૂમિમાં સરખા પ્રમાણમાં પોષક તત્વો અથવા ખનિજ તત્વો છે એ હોતા નથી. તો એ કયા પથ્થરમાંથી છે એ બનેલી છે એના આધારે ખનિજ તત્વો છે એ નક્કી થતા હોય છે. કઈ જમીનમાં પોષક તત્વો કેટલા છે, હ્યુમસનું પ્રમાણ છે એ કેટલું છે અને તેઓની ઊંડાઈ કેટલી છે, તો એને આધારે છે નક્કી થતું હોય છે. આ રીતે ભૂમિનું ઉપરનું સ્તર કે જેમાં ભૂમિના કણો સિવાય હ્યુમસ અને સૂક્ષ્મજીવો હોય છે. તો સામાન્ય રીતે જે ભૂમિ છે, જમીન છે, એનું જે ઉપરનું જે સ્તર છે એ વધારે ફળદ્રુપ હોય છે, કારણ કે મોટાભાગના જે કાર્બનિક દ્રવ્યો છે એટલે સૂક્ષ્મજીવો છે અને કાર્બનિક દ્રવ્યો છે એટલે કે હ્યુમસ, આપણે એને હ્યુમસ તરીકે ઓળખીએ છીએ. તો એ કાર્બનિક દ્રવ્યો છે એ ભૂમિના ઉપરના સ્તરમાં જ છે એ હોય છે અને સૂક્ષ્મજીવો પણ છે ઉપરના સ્તરમાં જ છે રહેતા હોય છે. એટલે એને આધારે છે આપણે ભૂમિની ફળદ્રુપતા છે નક્કી કરી શકીએ. અને જે આ ભૂમિનો જે ઉપરનો ભાગ છે જેને આપણે ઉપરી ભૂમિ તરીકે પણ ઓળખીએ છીએ, ઉપરી ભૂમિની ગુણવત્તા જે તે વિસ્તારની જૈવ વિવિધતાને નક્કી કરે છે, જે એક મહત્ત્વનું પરિબળ છે. એટલે ઉપરી ભૂમિને આધારે છે એ ફળદ્રુપતા છે નક્કી થતી હોય છે અને ફળદ્રુપતાને આધારે છે જૈવ વિવિધતા છે નક્કી થતી હોય છે. એટલે ઉપરી ભૂમિ જો વધારે સારી હોય, વધારે ફળદ્રુપ હોય, એટલે કે ઉપરી ભૂમિમાં વધારે હ્યુમસ હોય, કાર્બનિક પદાર્થો વધારે હોય અને એને કારણે છે સૂક્ષ્મજીવો પણ વધારે હોય છે. તો હ્યુમસ અને સૂક્ષ્મજીવોનું પ્રમાણ છે એ સારું હોય તો એ ઉપરી ભૂમિ છે એ સારી ગણાય અને એને કારણે જૈવ વિવિધતા છે એ વધારે હોય છે. એટલે એમાં વધારે પ્રમાણમાં છે વનસ્પતિ ઉગી શકે અને એ જમીનની અંદર સૂક્ષ્મજીવો પણ છે એ વધારે હોય છે. એટલે એવી જમીનમાં જૈવ વિવિધતા છે એ વધારે હોય છે. આધુનિક ખેતીમાં જંતુનાશકો અને ખાતરોનો ખૂબ વધુ માત્રામાં ઉપયોગ થઈ રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના ધોરણોમાં છે અભ્યાસ કરી ગયા કે હાલના સમયમાં હાલની જે ખેતી છે, આધુનિક ખેતીમાં જંતુનાશકો એટલે રાસાયણિક દવાઓ છે એ વધારે છાંટવામાં આવે છે અને રાસાયણિક ખાતરોનું પ્રમાણ છે એ પણ ખૂબ જ વધી ગયું છે. લાંબા સમય સુધી આવા પદાર્થોનો ઉપયોગ કરવાથી જમીનના સૂક્ષ્મજીવો નાશ પામે છે અને જમીનની સંરચનાનો નાશ કરી શકે છે. એટલે વધારે પડતી રાસાયણિક દવાઓ છાંટવાથી, વધારે પ્રમાણમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવાથી જે જમીનની ઉપરી ભૂમિમાં રહેલા જે સૂક્ષ્મજીવો છે એનો નાશ થાય છે. એટલે એને કારણે જમીનનું જે બંધારણ છે એમાં સુધારો થાય છે, એટલે કે ફેરફાર થાય છે. એટલે જમીનના બંધારણને પણ નુકસાન કરે છે. એટલે ફળદ્રુપતા છે ઓછી થતી જાય છે. અળસિયા
જમીનના પોષક તત્વોનું પુનઃચક્રીકરણ કરે છે. એટલે પોષક તત્વો છે એ જમીનની અંદર જાળવી રાખવાનું છે કાર્ય કરે છે. હ્યુમસ બનાવવામાં મદદરૂપ એવા જમીનમાં આવેલા અળસિયાઓનો પણ નાશ થઈ શકે છે. અને જે ખાસ કરીને પોષક તત્વો છે જાળવી રાખે છે અળસિયા, અને ઉપરી ભૂમિમાં જે રહેલું હ્યુમસ છે એટલે કે કાર્બનિક પદાર્થોનું પ્રમાણ છે એ પણ જાળવી રાખે છે. એટલે જો અળસિયા છે એ ઓછા થાય અથવા અળસિયાનો નાશ થાય તો એના કારણે પણ છે જમીનની ફળદ્રુપતા પર અસર થઈ શકે છે. જો ટકાઉ રીતે ખેતી ન કરવામાં આવે તો ઉપજાઉ જમીન પણ જલ્દીથી પડતર કે બિન ઉપજાઉ છે એ ભૂમિમાં પરિવર્તન પામી શકે છે. જો ટકાઉ રીતે ખેતી એટલે કે જો આપણે વધારે પ્રમાણમાં જો આવી રાસાયણિક દવાઓ અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીએ તો દિવસે ને દિવસે છે એ જમીન વધારે ખરાબ છે થતી જાય છે. તો ટકાઉ ખેતી એટલે શું? તો ટકાઉ ખેતીમાં આપણે આવા જે રાસાયણિક પદાર્થો છે, જંતુનાશકો છે, રાસાયણિક ખાતરો છે, એનો ઉપયોગ છે ઓછામાં ઓછો થાય અથવા તો એનો ઉપયોગ કરવાની જરૂર જ ન પડે એ રીતે આપણે ખેતી કરીએ તો એને આપણે ટકાઉ રીતે ખેતી કરીએ એમ કહી શકાય. તો આ રીતે આપણે ખેતી કરવાથી છે એટલે કે કુદરતી ખાતરનો ઉપયોગ કરવાથી અથવા છાણિયું ખાતર છે, એવા વિવિધ પ્રકારના છે, વર્મી કમ્પોસ્ટ ખાતર, આવા કુદરતી ખાતરનો ઉપયોગ કરી અને જે ખેતી કરવામાં આવે એને આપણે ટકાઉ ખેતી છે કહી શકીએ. અને આવી રીતે ખેતી કરવાથી આપણી જમીનની ફળદ્રુપતા છે જળવાઈ રહે છે. ઉપયોગી કે જરૂરી ઘટકો જમીન પરથી દૂર થવાથી અને બીજા હાનિકારક પદાર્થો જમીનમાં ભળી જવાને લીધે જમીનની ફળદ્રુપતા ઓછી થાય છે, જેથી તેના પર આવેલી જૈવ વિવિધતા નાશ પામે છે. આને આપણે ભૂમિ પ્રદૂષણ કહીએ છીએ. એટલે આ એક પ્રકારનું ભૂમિ પ્રદૂષણ છે ગણાય, કે જે ઉપયોગી ઘટકો છે એ ઓછા થતા જાય અને જે જમીન માટે બિનઉપયોગી છે, નુકસાનકારક ઘટકો છે, એનું જમીનમાં પ્રમાણ વધતું જાય તો એને આપણે ભૂમિ પ્રદૂષણ તરીકે ઓળખી શકીએ. અને આવી જો જમીન છે એટલે પ્રદૂષિત જમીન હોય ત્યાં પછી સારી રીતે વનસ્પતિ ઉગી શકતી નથી અને ત્યાં સજીવો છે એ ઓછા થતા જાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે ત્યાં જૈવ વિવિધતા છે ઘટતી જાય છે. જમીન જેને આપણે આજે એક સ્થળ પર જોઈએ છીએ તે એક લાંબા સમયના અંતે નિર્માણ પામેલી છે. પણ જો કેટલીક ભૂમિને એક સ્થાન પર નિર્માણ કરવા માટે કેટલાક પરિબળો તેને કોઈ બીજા સ્થાન પર સ્થળાંતરિત કરવા માટે જવાબદાર હોઈ શકે છે. એટલે આપણે જે અત્યારે જે જમીન જોઈએ છીએ અથવા ભૂમિ જે જોઈએ છીએ એક સ્થળ તરીકે છે એ જોઈએ છીએ, પરંતુ જે જમીન છે એને બનતા છે ખૂબ જ લાંબો સમય છે લાગે છે. તો આપણે અગાઉના લેક્ચરોમાં છે અભ્યાસ કરી ગયા કે એને બનાવવા માટે, એના નિર્માણ માટે ઘણા બધા પરિબળો છે એ જવાબદાર છે અને હજારો લાખો વર્ષો પછી છે એ જમીન છે એ બને છે. એટલે અત્યારે આપણે જે જમીનનો ઉપયોગ કરીએ છીએ, જે ભૂમિનો ઉપયોગ કરીએ છીએ એ ખૂબ લાંબા સમયગાળા પછી જે નિર્માણ પામેલી છે. એટલે ઘણી વખત એવું બને છે કે ભૂમિ છે એને ઘણા બધા પરિબળો છે એ અસર કરતા હોય છે. તો એ કયા પરિબળો છે? અથવા તો ભૂમિને સ્થાનાંતરિત કરવા માટે, તો ભૂમિને સ્થાનાંતરિત કરવા માટે છે કયા જવાબદાર પરિબળો છે? તો જમીનના નાના કણો છે પવન દ્વારા કે પાણી દ્વારા છે એ વહન પામીને સ્થળાંતરિત થઈ શકે છે. એટલે જે ભૂમિની અંદર આપણને ખ્યાલ છે કે ભૂમિ છે આવા નાના નાના કણો વડે છે બને છે. માટીના કણો અથવા રેતીના કણો કે આવા સૂક્ષ્મ કણો વડે છે ભૂમિ બને છે, જમીન છે એ બને છે. અને આવા જે ભૂમિના કણો છે એ ઘણી વખત છે એ ઘણા કારણોસર છે એનું સ્થળાંતર છે એ થતું હોય છે. એટલે જમીનના જે નાના કણો છે એ પવન દ્વારા કે પાણી દ્વારા છે એ વહન પામી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ છે જતા હોય છે. ભૂમિના બધા જ કણોનું સ્થળાંતર થઈ જવાને પરિણામે કઠણ કે મજબૂત પથ્થર બહાર આવે છે. આ પ્રક્રિયામાં એક મહત્ત્વના સ્ત્રોતનું નુકસાન થાય છે, કારણ કે પથ્થર પર વનસ્પતિ ઉગવાની પ્રક્રિયા નહિવત થાય છે.
એટલે જો ભૂમિ જે સામાન્ય રીતે આ માટીના એટલે કે જમીનના જે નાના કણોથી છે એ બને છે, અને આવા નાના કણો છે એ પવન દ્વારા કે પાણી દ્વારા છે એ ઢસડાય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહે, તો ત્યાં છે શું થાય, તો ત્યાં એ દૂર થવાને કારણે આ જમીનના આવા નાના કણો છે દૂર થવાને કારણે ત્યાં એક કઠણ પદાર્થ એટલે કે પથ્થર છે એ દેખાય છે, અથવા પથ્થર છે એ આવી જાય છે. તો આવા જે મજબૂત પથ્થર અથવા તો એક કઠણ પદાર્થ ઉપર વનસ્પતિ છે સારી રીતે ઉગી શકતી નથી. એટલે વનસ્પતિને ઉગવા માટે આ જે ઉપરનું સ્તર છે એ મુખ્ય છે, જવાબદાર છે. અને જે ખનિજ તત્વો છે એ પણ છે, ખનિજ તત્વો છે, કાર્બનિક પદાર્થો છે એ સામાન્ય રીતે જમીનના ઉપરના સ્તરમાં જ છે રહેલા હોય છે, જેને આપણે ઉપરી ભૂમિ તરીકે ઓળખીએ છીએ. જો એ ઉપરી ભૂમિ છે દૂર થઈ જાય તો નીચે છે એ પથ્થર નીકળે છે અથવા તો કઠણ ભૂમિ છે એ નીકળે છે, અને એમાં વનસ્પતિ સારી રીતે ઉગી શકતી નથી. તો આપણે એ પ્રવૃત્તિ દ્વારા છે સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રવૃત્તિ 14.11. એક જ પ્રકારની 2 ટ્રે લો અને તેને માટીથી ભરી દો. એક ટ્રેમાં રાઈ કે મગ કે ડાંગરના રોપાને રોપી દો અને બંને ટ્રેમાં ત્યાં સુધી પાણી સિંચો જ્યાં સુધી ટ્રેમાં વનસ્પતિઓના રોપાની વૃદ્ધિથી ટ્રે ઢંકાઈ ન જાય. તે સુનિશ્ચિત કરો કે બંને ટ્રે એક જ ખૂણે છે એ વળે. બંને ટ્રેમાં સરખા પ્રમાણમાં પાણી એ રીતે સિંચો કે પાણી બહારની તરફ નીકળી જાય. તો આકૃતિ 14.4માં આપણે જે દર્શાવ્યું એ પ્રમાણે કે એમાં 2 ટ્રે છે એ દર્શાવેલ છે, અને 2 ટ્રે છે એમાં એક ટ્રે પર છે એ આપણે વિવિધ પ્રકારના છે એ રોપા છે ઉગાડવાના છે. એટલે કે એ પહેલી ટ્રે જે છે એમાં રાઈ, મગ કે ડાંગરના છે એ છોડ છે ઉગાડવાના છે. એટલે પહેલી ટ્રે ઉપર આપણે કોઈ વનસ્પતિ છે ઉગાડવાની છે, અને બીજી ટ્રે છે એના ઉપર કોઈ વનસ્પતિ છે ઉગાડવાની નથી. ટ્રેની બહાર નીકળતી માટીના પ્રમાણનો અભ્યાસ કરી શું આ પ્રમાણ બંને ટ્રેમાં સરખું છે? હવે કેટલીક થોડી ઊંચાઈથી બંને ટ્રેમાં સરખા પ્રમાણમાં પાણી સિંચો. જેટલું પાણી પહેલાં સિંચાયું હતું તેટલા જ પ્રમાણમાં પાણી 3 થી 4 વાર છે નાખવાનું છે. હવે છે એ જમીનના પ્રમાણનો છે એ અભ્યાસ કરો. જે જમીનમાં છે ટ્રેની બહાર નીકળેલી છે તેનો અભ્યાસ કરો. શું બંને ટ્રેમાં જમીનનું પ્રમાણ સરખું છે? શું જમીનનું ધોવાણ પહેલાં કરતાં વધારે કે ઓછી કે સમાન માત્રામાં થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવી પ્રવૃત્તિ છે એ આપણે અગાઉના ધોરણોમાં છે અભ્યાસ કરી ગયા. પાછું ફરીથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે જે બંને ટ્રે છે લીધેલી છે, બંને ટ્રે ઉપર છે એ માટી છે પાથરેલી છે, અને પહેલી ટ્રે ઉપર આપણે કોઈ વનસ્પતિને ઉગાડવાની છે, બીજી ટ્રે ઉપર છે માત્ર માટી છે એ પાથરેલી રાખવાની છે, એમાં કોઈ વનસ્પતિ ઉગાડવાની નથી. અને બંને ટ્રેને છે એ સરખા ઢાળે છે એ ગોઠવવાની છે. એટલે બંને ટ્રેનો ઢાળ છે એ સરખો રાખવાનો છે, અને બંને ટ્રે ઉપર છે એ સરખા પ્રમાણમાં છે પાણી નાખવાનું છે, છાંટવાનું છે. ક્યાં સુધી છાંટવાનું છે? કે જ્યાં સુધી એ ટ્રેમાંથી પાણી છે એ બહાર નીકળવા ન મળે ત્યાં સુધી. અને એ જે બંને ટ્રેમાંથી જે પાણી છે બહાર નીકળે છે તો એ પાણી છે આપણે જોવાનું છે કે જે ટ્રેમાંથી પાણી જે બહાર નીકળે છે એ કેવું છે, કઈ ટ્રેમાં પાણી વધારે માટીવાળું નીકળે છે અને કઈ ટ્રેમાં ઓછા પ્રમાણમાં છે માટીવાળું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો છે કે જે ખુલ્લી જમીન છે એટલે કે જે બીજી ટ્રે છે જેમાં આપણે કોઈ વનસ્પતિ ઉગાડેલી નથી, તો એમાં છે એ વધારે માટીવાળું પાણી છે નીકળે છે બહાર. અને જે પહેલી ટ્રે છે એમાં આપણે વનસ્પતિ ઉગાડેલી છે એટલે એમાં જે પાણી બહાર નીકળે છે એમાં માટીનું પ્રમાણ છે ઓછું હશે. એટલે વહેતા પાણીની ઉપરી ભૂમિ એટલે જમીનનું ઉપરનું સ્તર પર થતી અસર. જે વહેતું પાણી હોય અથવા તો પવનને કારણે છે એ ભૂમિના ઉપરી સ્તરને છે એ ધોવાણ થતું હોય છે અથવા તો ક્ષયન છે થતું હોય છે.
તો વનસ્પતિઓના મૂળ છે એ જમીનના ક્ષરણ કે ધોવાણ, ક્ષરણને આપણે બીજું ધોવાણ તરીકે પણ ઓળખીએ છીએ. ધોવાણ અથવા ક્ષરણને રોકવામાં મહત્ત્વની ભૂમિકા છે ભજવે છે. એટલે જે જમીન ઉપર વનસ્પતિ છે આવેલી હોય છે એ જમીનનું ધોવાણ છે એ ઓછું થાય છે અથવા તો થતું નથી. કારણ કે એ વનસ્પતિ છે એ જમીનના જે કણો છે એને પકડી રાખે છે. સમગ્ર વિશ્વમાં મોટા પાયે છે જંગલો કપાઈ રહ્યા છે. તેથી માત્ર જૈવ વિવિધતાનો નાશ થાય જ છે, પરંતુ જમીનના ધોવાણ માટે પણ જવાબદાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે હાલના સમયમાં છે એ ઘણા બધા કારણોસર છે એ જંગલો છે સતત કપાઈ રહ્યા છે. એટલે કે જંગલોનું પ્રમાણ છે ખૂબ ઓછું થતું જાય છે. તો એના કારણે ઘણા બધા છે નુકસાન થાય છે. એક તો જૈવ વિવિધતા છે ઘટતી જાય છે, એટલે કે એના પર રહેતા સજીવો છે એનું પ્રમાણ ઘટતું જાય છે. અને સાથે સાથે જમીનનું ધોવાણ પણ છે એ પણ ખૂબ વધારે પ્રમાણમાં છે થતું જાય છે. એટલે જમીનનું ધોવાણ છે વધતું જાય છે. વનસ્પતિની વૃદ્ધિ માટે મદદરૂપ ઉપરી ભૂમિ ધોવાણની ક્રિયા દ્વારા છે ઝડપથી દૂર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી ગયા કે જે વનસ્પતિ વિકાસ પામે છે એ ઉપરી ભૂમિમાં છે વિકાસ પામે છે. એટલે કે જે જમીનનું ઉપરનું સ્તર છે એમાં સારી રીતે છે વિકાસ પામી શકે છે. હવે ઘણા બધા કારણોસર છે એ જમીનનું ઉપરનું સ્તર છે એ ધોવાઈ જાય છે. ખૂબ વધારે વરસાદને કારણે, એટલે કે પાણીને કારણે, વહેતા પાણીને કારણે, પવનને કારણે. તો વધારે જો ખુલ્લી જમીન હોય, એટલે ખુલ્લી જમીન એટલે કે જેના પર વનસ્પતિ ન હોય, તો એવી જમીનનું ધોવાણ છે વધારે થાય છે. એટલે આ ઘટનાથી છે એ પર્વતીય અને ઊંચાણવાળા વિસ્તારોમાં ઝડપથી ધોવાણ થાય છે. તો ખાસ કરીને જે પર્વતોવાળા વિસ્તારો છે અને ઊંચાણવાળા વિસ્તાર છે, એટલે કે ઢાળવાળા જે વિસ્તારો છે, તો એવી જમીનમાં છે એ ઝડપથી ધોવાણ છે થાય છે. જમીનના ધોવાણની ક્રિયાને રોકવી ખૂબ જ અઘરી છે. જમીનની સપાટી પર આવેલી વનસ્પતિનું આવરણ પાણીનું ભૂમિમાં સ્તરોમાં ઉતારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલે કે જે ધોવાણ થાય છે, જમીન પરનું જે ક્ષરણ થાય છે, તો આ ક્ષરણ રોકવું છે ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે જમીન ઉપર છે એ વૃક્ષોની જંગલો છે ઓછા થતા જાય છે. તો આપણે વધારે છે વૃક્ષો વાવી અથવા તો જંગલો બચાવીને આપણે આ ધોવાણ છે એ અટકાવી શકીએ છીએ. અને બીજો જે જંગલો છે એનાથી ફાયદો એ થાય કે વનસ્પતિ છે એ જમીનમાં છે પાણી વધારે ઊંડાઈ સુધી છે ઉતારી શકે છે. એટલે જ્યાં જંગલો છે વધારે છે, જ્યાં વધારે વૃક્ષો હોય, ત્યાં જમીનમાં પાણીનું પ્રમાણ છે એ જળવાઈ રહે છે. એટલે આવી રીતે જમીનમાં પાણી ઉતારવા માટે પણ છે એ વૃક્ષો છે ખૂબ જ ઉપયોગી છે. એટલે જો વધારે જમીન છે ખુલ્લી થાય, એટલે કે ખુલ્લી જમીન છે એનું વધારે છે ધોવાણ થાય છે. કે એવી જમીન કે જેના પર છે કોઈ વનસ્પતિ નથી, જંગલો નથી અથવા કોઈ વૃક્ષો નથી, તો એવી જમીનનું ધોવાણ છે પવન દ્વારા કે વહેતા પાણી દ્વારા છે એ વધારે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયોના માધ્યમથી છે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે જે ખુલ્લી જમીન છે એનું ધોવાણ છે કઈ રીતે થાય છે. તો વિડીયોમાં તમે જોઈ શકો છો કે 3 બોટલો છે એ ગોઠવેલી છે. પહેલી જે બોટલ છે એમાં માત્ર માટી છે અને બીજી કોઈ પણ વસ્તુ છે એ કોઈ વનસ્પતિ કે એમાં કોઈ ઉગાડેલ નથી. પછી જે વચ્ચેની બોટલ છે એમાં માત્ર પથરાળ જમીન છે. અને જે ત્રીજી બોટલ છે એમાં વનસ્પતિ છે ઉગાડેલ છે. તો આપણે આ ત્રણેય જે બોટલો છે એના પર છે પાણી છે એ છાંટીશું
પાણી છે રેડીશું તો પછી એને આધારે છે એ બોટલોમાંથી જે પાણી બહાર નીકળે છે એને આધારે આપણે નક્કી કરીશું કે કઈ જમીનનું ધોવાણ છે વધારે થાય છે, કઈ જમીનનું ધોવાણ ઓછું થાય છે. એટલે આપણે કહી શકીએ કે જે ખુલ્લી જમીન છે, ખુલ્લી ભૂમિ છે કે જેના પર કોઈ પ્રકારનું છે વનસ્પતિનું આવરણ નથી, તો એવી જે ભૂમિ છે એના પર વહેતું પાણી જ્યારે પસાર થાય તો એટલે વહેતા પાણીથી કે પવન દ્વારા છે વધારે છે ધોવાણ થાય છે. તો તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે એમાં વધારે પ્રમાણમાં છે માટી છે, એ પાણી છે વધારે ડહોળું છે, કારણ કે એમાં વધારે છે એ માટી ધોવાય અને પાણી સાથે વહી જાય છે. એટલે કે જે પથરાળ જમીન છે એમાં થોડું ઓછા પ્રમાણમાં છે જમીનનું ધોવાણ થાય છે. એટલે પહેલાં કરતાં એ વચ્ચેની જે બોટલ છે એમાં પાણી છે થોડું ઓછું ડહોળું છે. તો જે જમીન પર છે વનસ્પતિ ઉગેલી છે, એટલે કે વનસ્પતિનું આવરણ છે, એ જમીનનું ધોવાણ છે ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે અથવા તો નહિવત થાય છે. તો એ જે જમીન પરથી જે પાણી પસાર થાય એ સામાન્ય રીતે આપણે જોઈ શકીએ છીએ કે જે વનસ્પતિ ઉગાડેલી બોટલમાંથી પાણી છે એ આછું છે એ બહાર આવે છે, એટલે શુદ્ધ પાણી છે એ હોય છે. એમાં માટીના કણો છે ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે અથવા તો નહિવત હોય છે. એટલે આવી રીતે આપણે કહી શકીએ કે જે વનસ્પતિ ઉગાડેલ જે જમીન છે અથવા વનસ્પતિ આવરિત જમીન છે કે ભૂમિ છે એનું છે એ સૌથી ઓછા પ્રમાણમાં છે ધોવાણ થાય છે. અને જે ખુલ્લી જમીન છે કે જેના પર કોઈ વનસ્પતિનું કે આવરણ નથી, જંગલો નથી, તો એવી જમીનનું, એવી ભૂમિનું છે ખૂબ વધારે પ્રમાણમાં ધોવાણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે વનસ્પતિના જે મૂળ છે એ જમીનને કઈ રીતે છે જકડી રાખે છે. વનસ્પતિ ભૂમિના કણો છે એને વનસ્પતિના જે મૂળ છે એ પકડી રાખે છે, એટલે જેથી કરીને એ પાણીની સાથે વહી જતી નથી. એટલે આવી રીતે વનસ્પતિ છે એ જમીનને ધોવાણ થતી છે અટકાવે છે.
તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે એટલે સુધી અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ.